ફ્રેન્ડ્સ, એસકે રેસીપીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુજરાતી ફેમસ દાબેલી। પ્રથમ આપણે બટેકાને બાફી દઈશું। બટેકા બફાઈ ગયા છે। હવે આપણે મસાલા સીંગ તૈયાર કરી દઈશું। હવે આપણે તેલને મૂકી દઈશું ગરમ કરવા મસાલા સીંગ રેડી કરવા માટે। આપણે થોડું ગરમ થવા દઈશું, પછી આપણે એમાં સીંગ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં સીંગ નાખી દઈશું। આપણે તેમાં થોડુંક લાલ મરચું નાખીશું, થોડી હળદર, થોડું ધાણા જીરું પાવડર છે। હવે આપણે એને મિક્સ કરી દઈશું। હવે તમે જોઈ શકો છો આપણી મસાલા સીંગ એકદમ રેડી થઈ ગઈ છે। હવે આપણે દાબલીનો મસાલો રેડી કરી દઈશું। એના માટે મેં 2 થી 3 ચમચી જેટલો દાબેલીનો હોમમેડ મસાલો લીધો છે। જો તમારે એની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરજો। એમાં થોડી આંબલીની ચટણી નાખીશું અને થોડું પાણી રેડીને મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણો દાબેલીનો મસાલો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે। હવે આપણે બટેકાને ગરમ તેલમાં સાતળી દઈશું। હવે આપણે તેલ ગરમ કરવા માટે પેન મૂકીશું, પછી તેલ એડ કરીશું। તેલને થોડું ગરમ થવા દઈશું। હવે આપણે થોડી એમાં હિંગ નાખી દઈશું। તીખાસ માટે થોડા લીલા મરચાં લીધા છે અને થોડા સાતળી દેવાના। પછી આપણે રેડી કરેલો મસાલો નાખી દઈશું એમાં। હવે આપણો મસાલો એકદમ સરસ રીતે સતળાઈ ગયો છે। હવે આપણે એમાં બાફેલા બટાકા એડ કરી દઈશું। બટેકાને સરસ રીતે મેશ કરી દઈશું। જોઈ શકો છો બટેકા એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે। આજે મારા સાસુ મોમ શોપિંગ માટે ગયા છે, એટલે હું એમના માટે સ્પેશિયલ એમની ફેવરેટ દાબેલી બનાવવા જઈ રહી છું। મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ। વિડિયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ રીતે રેડી છે, પણ હજુ આ મસાલાને સરસ રીતે સ્વાદિષ્ટ બનાવવા માટે હજુ બીજા મસાલા એડ કરીશું। ડુંગળી લીધી છે એ નાખી દઈશું। થોડું ટોપરાનું છીણ છે, સિંગ રેડી કરેલી નાખી દઈશું આપણે એમાં। થોડી દાડમ એડ કરી દઈશું, થોડા ધાણા એડ કરી દઈશું। હવે શકો છો આપણો મસાલો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે। આપણે દાબેલી ભરી દઈશું। હવે આપણે દાબેલી ભરવા માટે પહેલા પાવની વચ્ચેથી કટિંગ કરી દઈશું। પાવને આવી રીતે સરસ રીતે કટ કરી દીધા છે। પછી મેં એમાં લગાવવા માટે ગ્રીન ચટણી લીધી છે, થોડી ચટણી લગાવીશું। પછી જે દાબેલીનો મસાલો રેડી કર્યો છે એ ભરી દઈશું એમાં। એને સરસ રીતે ભરી દીધી છે। એમાં થોડા દાડમના દાણા એડ કરીશું, પછી સીંગ લગાવી દઈશું। જોઈ શકો છો દાબેલી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે। હવે આપણે દાબેલીને શેકી દઈશું। થોડું બટર એડ કરીશું।
ઉપરથી આપણી દાબેલી એકદમ સરસ રીતે ક્રિસ્પી થશે. જો તમે આપણી દાબેલી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મારી સાસુની ફેવરેટ દાબેલી મેં રેડી કરી દીધી છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારી ફેમિલી સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ.